ગોધરાના ભેખડિયા થાગાવાડા ગામને જોડતા પુલના કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. ₹4 કરોડના ખર્ચે અહીં પુલનું નિર્માણ થઈ રહ્યું છે અને જેમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ગામના લોકોએ આક્ષેપ કર્યો હતો. જે બાદ વીટીવી ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી અને રિયાલિટી ચેક કરતા આ પુલના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. પુલના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે જણાવી દઈએ, બ્રિજ પરનો સિમેન્ટ એ હાથેથી ઉખાડતા એ ઉખડી જાય છે. એટલું જ નહીં, બ્રિજ પર અત્યારથી જ તિરાડો પડેલી જોવા મળી રહી છે. તો અધિકારીઓ દ્વારા પુલની ચકાસણી ન થતી હોવાનો ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે. નું કામ ચાલુ છે. કોન્ટ્રાક્ટરને અવારનવાર મેં 2-3 વખત રજૂઆત કરી છે અને એના ફૂટિંગનું જે કામ ચાલ્યું, ફૂટિંગના કામની અંદર આ લોકોએ ટોટલી નથી વાઇબ્રેટર વાપર્યું. એના વિડીયો છે મારી પાસે. નથી સાઈડોનું શટરિંગ કર્યું. પછી જે ટોપના વર્ટિકલ, સાઈડના વર્ટિકલ એક પણ સરિયા પણ બાંધ્યા નથી. અને આવી રીતે નબળી કક્ષાનું કામ થતું હોય એવું મને લાગ્યું. એટલે મેં આગળ રજૂઆત કરીને પ્લસ એની હારે સાહેબ રેતી અંદર નદીમાંથી આ લોકો ખનન કરી અને રેતી અને માટી મિક્સ કરીને મેં કીધું, 2 વખત રજૂઆત કરી કે તમે કેટલો માલ વાપરો છો, કેટલી બેગ સિમેન્ટ વાપરો છો, કયા લેવલનું સ્ટ્રેન્થ આની શું છે, એનો મને કોઈ જવાબ આપ્યો નથી. મને અસંતોષકારક કામ લાગ્યું એટલે મેં આગળ રજૂઆત કરી. ગોધરા તાલુકામાં ભેખડિયા થાગાવાડાને જોડતો ગોમા નદી પર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમાં હલકી ગુણવત્તાનું કામકાજ ચાલી રહ્યું હતું અને જેને લઈને રજૂઆત કરતા પણ હજુ કામ ઠેરનું ઠેર ચાલુ રાખવામાં આવ્યું છે. ત્યારે આપણે એ જગ્યા ઉપર પહોંચ્યા છે કે જ્યાં ઓવરબ્રિજનું કામ ચાલે છે. એ ચાલતું કામ કેટલીક જગ્યાએ આ જે ભરાઈ છે એ ભરાઈ ખસેડવામાં આવી રહી છે. જોવા જઈએ તો આ એક કામ છે હલકી ગુણવત્તાનું સ્પષ્ટ માલુમ પડે છે, કેમ કે જો હાથ ફરતાની સાથે જ આ જે વસ્તુ છે એ મટીરિયલ છે એ બધું ઉખડી જવા પામ્યું છે, જેના લઈને શંકાઓ અનેક પ્રકારની ઉપજે છે. આ જે છે એ પુલની ભરપાઈનું કામ છે. એ ભરપાઈનું કામ કર્યા બાદ પણ હવે હાથથી બધું ખોતરાઈ જવા દેખાતું સ્પષ્ટ છે, જેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોય એવું દેખાય છે. જોવા જઈએ તો આ બ્રિજ છે એ બ્રિજની બાજુમાં જે અત્યારે હાલ જ જે કોલમ બીમ બનાવવામાં આવ્યો છે તેની ઉપર જે થોડાક જ સમય પહેલા બનાવવામાં આવ્યો છે જે બીમ છે એ બીમની ઉપર અનેક પ્રકારની તિરાડો પડી ગઈ છે, જેનો માનવામાં આવી રહી છે આ તિરાડો વધુને વધુ તાપમાં જે વધી શકે છે, જેના કારણે હાલ નુકસાન પણ થઈ શકે છે. આખા બ્રિજ પર ના જે કોલમ છે, મુખ્ય કોલમ છે, એની ઉપર એ જે તિરાડો છે વધતી જવા પામી છે. મોટો બ્રિજ છે, બ્રિજ ભરાઈ કરવાની તૈયારી છે, પરંતુ આ બ્રિજના પાયાથી લઈને ઉપર સુધીના ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યું હોય તેવા આક્ષેપો છે. હાલ જો આ તંત્ર દ્વારા કેમ તેને છુપાવવામાં આવ્યું છે, માર્ગ મકાન વિભાગ દ્વારા તટસ્થપણે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ સ્થાનિકોની માંગ છે. હાલ જોવા જઈએ તો ઓછામાં ઓછા 3 કરોડના ખર્ચે બનેલો આ પુલ છે, કેમ ભ્રષ્ટાચાર મુક્ત ન બને તેવા માટે તંત્ર દ્વારા અને માર્ગ મકાન વિભાગ દ્વારા કેમ ચકાસણી કરવામાં આવતી નથી તે સૌથી મોટો પ્રશ્ન છે. વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ. તો ગોધરાની આ ઘટના છે. ગોધરાના ભેખડિયા થાગાવાડા ગામ અને આ બંને ગામને જોડતો આ પુલ અત્યારે બની રહ્યો છે, પણ આ કામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, કારણ કે હલકી ગુણવત્તાના મટીરીયલનો આ કામમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.